મંગલ પાંડે ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની હતા. તેમણે અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો હતો. મંગલ પાંડેનો જન્મ 19 જુલાઈ 1847માં ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નગવી ગામમાં થયો હતો. મંગલ પાંડેના પિતાનું નામ દિવાકર પાંડે અને માતાનું નામ અભયરાણી દેવી હતું. મંગલ પાંડે એક હિન્દુ બ્રાહ્મણ હતા. મંગલ પાંડે 22 વર્ષની ઉંમરમાં જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આર્મીમાં ભરતી થયા હતા. તેઓ ખૂબ મહત્વાકાંક્ષી સ્વભાવના માણસ હતા. તેઓ પોતાના બધા કર્તવ્યોનું પાલન ખૂબ જ નિષ્ઠા અને લગન સાથે કરતા હતા. 1857ના સંગ્રામમાં મંગલ પાંડેએ જ પ્રથમ ગોળી ચલાવી હતી. મંગલ પાંડેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી હતી. Thanks for watching. Do like, share and subscribe to my channel.